સો રાધે રાધે ગાઈસ, મારું નામ છે ધ્રુવ અને મારા આજના ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને હું ને હેરીસ નીકળવાના છીએ શૂટિંગ માટે. તો અમે શૂટિંગમાં કઈ જગ્યાએ જશું અને શૂટિંગમાં શું શું કરશું એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો. સો ગાઈસ, ફાઇનલી હેરીસ તેડો આવી ગયો છે બ્લેક પેન્થર લઈને. સો કેમ છો ભાઈ, મજામાં? બહુ મજામાં ભાઈ. ચાલો તો હવે નીકળીએ અમે શૂટ માટે, અને શૂટમાં કઈ જગ્યાએ જવાના છે એ તો તમને આગળ ખબર પડી જશે. તો ગાઈઝ, અત્યારે હું ચા પીઉં છું અને હેરીસ જો ભાઈ ચા ઢોળી આમ ધોર્યો કે ધોર્યો સીસીટીવીમાં હમણાં પૂછા. સો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છે પોસ્ટ ઓફિસ રોડ ઉપર, અને અહીંયા અમે હોળીની માર્કેટ એક્સપ્લોર કરવાના છીએ. સ્ટોરી ઓફ જુનાગઢ માટે એક રીલ બનાવવાના છે કે આપણે જુનાગઢમાં હોળીમાં શું શું વસ્તુ મળી રહી છે, અને એની એક રીલ બનાવવાની છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, અને એ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. વનેક્સમાં બનાવજો. તો અત્યારે હેરીસે બધી શૂટની એસેસરીઝ કરી લીધી છે, માઇકની લઈ લીધી છે. તો ચાલો શૂટિંગ શરૂ કરીએ. સો ગાઈઝ, હેરીસ અત્યારે મને ઘરે ઉતારવા આવ્યો હતો, અને મારા ઘર પાસે હોલીનું દહન થઈ ગયું છે. તમે જોઈ શકો છો સામે. સો હોલીનું દહન તો થઈ ગયું હતું, પણ પછી હું ઘરે ગયો તો મને ઘરેથી સીધું કામ આપી દીધું કે જા બેનને લઈ આવ, ડાન્સ ક્લાસે છે. અને આ બેન ડાન્સ ક્લાસે હોળી રહીમાંથી, અને મેડમે થોડોક ડાન્સ ક્લાસના ટીચરે મને રંગ લગાડી દીધો. સો હવે આરું તો અત્યારે એડવાન્સ હોળી રમી લીધી. ધૂળેટીના દિવસે હોળીના દિવસે રમી લીધી છે. ધૂળેટીના દિવસે હોળી રમવાની હોય કલરથી. અને તને ખબર છે સારું, એક બહુ મસ્તની વસ્તુ આપણા ઘર પાસે થાય છે, જોઈ તારે? આ ગઈ નહીં, એનાથી મસ્તની વસ્તુ એક નાનું નાનું બાવ છે ને, એની પહેલી હોળી છે ને, એને ડીજે છે, ડીજે ને એવું શું કઈ જાન કાઢી. જો અવાજ આવ્યો. સો ગાઈસ, તમે જોઈ શકો છો સામે. સો ગાઈસ, તો પછી હું ઘરે જઈ અને થોડુંક એડિટિંગ કર્યું, અને અત્યારે હું ને હેરીસ પાછા શૂટ માટે નીકળી ગયા છે, ને હેરીસ ઓલરેડી અહીંયા આવી ગયો છે. તો ફાઇનલી ગાઈસ, હોળીના દહનમાં હું ગયો તો નહોતો, બટ હવે આવી ગયો છું. સામે હજી હોળી પ્રગટે છે. હા ભાઈ, તો એકલા જઈ આવ્યા છે ને સિસ્ટર સાથે. એકલા નહીં, મમ્મી લોકો ભેગા. ઓકે, પેરેન્ટ્સ ભેગા. હું ત્યારે કામમાં હતો, તો ચાલો હવે પરિક્રમાને એવું કરી લઈએ. સો ગાઈઝ, અત્યારે હું બીજા હોલિકા દહનમાં આવી ગયો છું. જો આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરે આ હોલીનું દહન તમે જોઈ શકો છો. પબ્લિક બહુ જ આજે છે અહીંયા. સો ચાલો અહીંયા પણ દર્શન કરી લે, અને સ્ટોરી ઓફ જુનાગઢ માટે એક બે શૂટ્સ પણ લઈ લે, જેથી અત્યારે રીલ અપલોડ કરી શકે. ચાલો હવે. સો ગાઈસ, તો આજનું શૂટિંગ ને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, અને અત્યારે હેરીસ મને ઘરે ઉતારવા આવ્યો છે. અત્યારે વાગ્યા છે રાતના 1 વાગે શૂટિંગ કમ્પ્લીટ થયું છે અમારું લિટરલી ગાઈસ. સો કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.